ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો છે કે સર્વેસર ચોક છેલ્લા 2 વર્ષથી લોકોની વેપારીઓને મુશ્કેલી, લોકોને ટ્રાફિકની સમસ્યા જટિલિત બની છે. દિવસે ને દિવસે આ સમસ્યા બનતી જાય છે, એટલે વહેલામાં વહેલી તકે આ પ્રોજેક્ટ પૂર્ણ કરો એવી અમારી કોંગ્રેસ પક્ષની માગણી હતી. પણ આ તંત્ર પાસે કોઈ આયોજન નથી. પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય એ પણ ક્યાંય થયા નથી. આખા રાજકોટની અંદર ક્યાંય જગ્યાએ રામનાથપરા મહાદેવનું મંદિર જોવો ત્યાં સમસ્યા, રેલનગર અમારો બ્રિજ છે ત્યાં સમસ્યા, પછી માધાપર જ્યાં ચોકડી છે ત્યાં સમસ્યા. તંત્ર પાસે કોઈ આયોજન નથી. જો આવનારા દિવસોની અંદર કામ કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનને ફરી રજૂઆત કરવામાં આવશે. આ ગઈકાલે જે યાજ્ઞિક રોડના પ્રશ્ને જે વેપારીઓ હતા એ મારી પાસે 3-4 જણાના ફોન પણ આવ્યા હતા, એટલે અમે કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવાની છે. આપ પણ જોઈ શકો છો, જાગનાથની અંદર આખા ડીઆઈ પાઇપલાઇન નાખી આખું જાગનાથ ખોદી નાખ્યું છે. ખરેખર આ વહેલામાં વહેલી તકે આ કામ પૂર્ણ કરવું જોઈએ એવી પણ અમારી માગણી છે. નહીં કાંઈ તંત્ર પાસે આયોજન નથી, કોઈ કોન્ટ્રાક્ટરો કામ કરતા નથી, એના મોટા મોટા બિલ વધારામાં જ એને રસ છે. આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે. જો આવનારા દિવસોની અંદર અમે કમિશનરને રજૂઆત કરી છે, જો તંત્ર નહીં સુધરે તો પણ ગાંધીજીને અમારે આંદોલન કરવાનો વારો આવશે. ખરેખર એની પાસે કોઈ આયોજન જ નથી. આખા રાજકોટની અંદર જ્યાં ચોક છે ત્યાં લેવલિંગ કઈ રીતે કરવું, ખરેખર પહેલાં એને ડામર ખોદીને એને મેટલિંગ કરવું જોઈએ, રોલર ફેરવવો જોઈએ અને ડામર કરવો જોઈએ, પણ આ તંત્ર પાસે કોઈ આયોજન જ નથી.